સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં સિદ્ધ કુટીર અને સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો। પોલીસ કર્મચારીઓ પણ વિદ્યાર્થીઓ સાથે યાત્રામાં જોડાયા હતા। દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે તિરંગા યાત્રા સમગ્ર કાપોદ્રા વિસ્તારમાં ફરી હતી અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો। આજરોજ આગામી 15મી ઓગસ્ટના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાધના કુટીર સ્કૂલ અને સિદ્ધ કુટીર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વિસ્તારની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। જે તિરંગા યાત્રામાં આપ જોઈ શકો છો કે પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનો તથા બાળકો સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।